આજે પણ તમે હાર્દિકને વિશ્વસનીય ગણો છો ખરા? કે હાર્દિકે જો કોમ્પ્રોમાઇઝ કરી લીધું હોત તો આજે 10% અનામત ના હોત. કે જ્યારે અમે પાટીદાર આંદોલન ચાલુ કર્યું ત્યારે સૌથી પહેલાં 2015ની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં તો અમને ભારતીય જનતા પાર્ટીના લોકો જ અમને ફંડિંગ કરતા હતા. ભારતીય જનતા પાર્ટીએ આપણી સાથે મોટો અન્યાય કર્યો છે, આપણને લાઠીચાર્જ કર્યો, આપણી સાથે આપણી વાત સ્વીકારતી નથી. પરંતુ કોંગ્રેસ પણ એવું જ કરી રહી છે. 25 ઓગસ્ટથી જે અમદાવાદમાં રેલી હતી અને એમાં જે આનંદીબેનને બોલાવવાનો નિર્ણય કરાયો, એ નિર્ણય પાટીદાર આંદોલન સમિતિનો હતો કે પછી હાર્દિક પટેલનો વ્યક્તિગત નિર્ણય હતો? અમને ક્યારેય પણ રાજકીય ઉપયોગ થયો હોય એવું અમારું અમને લાગતું નથી. હું તમને કહું, આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના કેટલા સભ્યો ભાજપમાં છે? પાટીદાર આંદોલન પછી જે પાસના નેતાઓ અને લાલજીભાઈ વચ્ચે અંતર વધી ગયું, એનું કારણ શું? રાજકીય પ્રેરિત આંદોલન 2-5 લોકો કરી શકે, સમાજ ના કરે. અમે તો એવું ઈચ્છીએ કે આજે પણ આંદોલન થાય, પણ ના થાય. આંદોલન દરેક વર્ગની, દરેક પરિવારની પીડા હતી. તમે તેમને નામ, વાતો અને વર્તનથી ઓળખો છો, પણ કદાચ રૂબરૂ નહીં મળ્યા હોય. પાટીદાર અનામત આંદોલન સમિતિની વાત આવે તો તેમાં 5 મુખ્ય ચહેરાઓમાંના એક હતા. પાસ આંદોલન હોય કે પાસના આંદોલનમાં કોઈ સમસ્યા હોય તો તેઓ સંકટમોચક હતા. કોઈ પણ પાસના નેતાને પૂછો તો તેઓ તેમને એક સંકટમોચક ગણાવતા. કોઈ પણ સમસ્યાને સુલઝાવવાની હોય તો સબ તાલેકી એક ચાવી ગણાતા હતા. આ વ્યક્તિ એટલે પાટીદાર નેતા દિનેશ બાંભણિયા. દિનેશ બાંભણિયાના જીવનમાં તમે ક્યારે કોઈ દિવસ ડોક્યું કર્યું છે? તેમના વ્યક્તિગત જીવન વિશે કોઈ દિવસ જાણ્યું છે? આજે દિનેશભાઈ બેનિફિટ ન્યૂઝના માધ્યમથી પોતાની અંતરંગ વાતો જણાવશે. નમસ્કાર, બેનિફિટ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું સુરેશ વણોલ. આજે બેનિફિટ ન્યૂઝના પોડકાસ્ટના મહેમાન છે દિનેશભાઈ બાંભણિયા. દિનેશભાઈ, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે. દિનેશભાઈ, તમે તમારું જે બાળપણ ગામડાની ગલીઓમાં વિતાવ્યું કે શહેરની શેરીઓમાં? મેં મારું બાળપણ કમળાપુર, મારું જસદણ તાલુકાનું ગામ છે. મારા મધર ફાધર ખેતીવાડી કરતા વ્યક્તિ અને સામાજિક રીતે આગળ પડતા, રાજકીય રીતે, બધી રીતે ફેમિલીમાંથી હું આવું છું. મેં મારું બાળપણ 1 થી 8 ધોરણ સુધી મેં જસદણ તાલુકાના કમળાપુર ગામે અભ્યાસ કર્યો અને 8મા ધોરણ પછી હું ગાંધીનગર ખાતે મારા મોટા બાપા એટલે બાપુજી ધારાસભ્ય બનતા અપક્ષમાંથી, જસદણ તાલુકામાંથી, એટલે હું ગાંધીનગર ખાતે ભણવા આવ્યો ને પછી ત્યાં સ્થાયી થવાનો પ્રસંગ બન્યા છે. નાનપણમાં શાળાએ જવાનું ગમતું, ખેતરે જવાનું ગમતું કે પછી ગામના ચોરે? હવે સુરેશભાઈ, વસ્તુ એવી છે કે દરેક વસ્તુ ગમતી. ખેતરે જવાનું પણ ગમતું, ખેતીવાડીમાં ખેતરમાં ખાતર ભરવાનું પણ કામ અમે કરેલું છે. વાડીએ અમારો વારો આવે ત્યારે પાણી વાળવાનું પણ અમે કામ કરેલું છે. અને ખાસ કરીને ભણવાનો જ્યારે સમય હતો ત્યારે મારા બાપુજી અમને ગામડામાં પરિસ્થિતિ બરાબર ના હોય એટલે રાજકોટ ખાતે અને ગાંધીનગર ખાતે ભણવા માટે જ લઈ આવ્યા હતા અને અભ્યાસ થાય એના માટેથી કર્યા. પણ મેં TY BA કર્યું અને ગાંધીનગરમાં જ્યારે હું આવ્યો 1992ની આસપાસની વાત તમને કરું, ત્યારે પણ અહીંયા થોડુંક ગુંડાગીરીના ને એવા પ્રશ્નો હતા સ્કૂલની અંદર. એમાં રોજે મારે એ બાબતમાં ઘર્ષણ થતા અને વિવાદો થતા. હું એક સુરેશભાઈ દાખલો આપીશ કે મારે 1994માં 12મા બોર્ડની એક્ઝામ હતી ને એના પહેલાં એક ઝઘડો થયો વિદ્યાર્થીઓની વચ્ચે. અને એ પ્રશ્ન પણ ત્યારે એવો જ હતો, એક દીકરીઓના પ્રશ્નમાંથી પ્રશ્ન બનેલો અને મને મારા ફાધર અહીંથી ગાંધીનગરથી ભણાવતા ઉઠાવીને લઈ ગયેલા કે ભાઈ આપણે ભણવા આવ્યા છીએ, ઝઘડવા માટે નથી આવ્યા. પણ સમયાંતરે એ બધી વસ્તુ ધીમે ધીમે જીવનની અંદર ઉતરતી ગઈ. એટલે એવું કહી શકાય કે નાનપણથી જ જે એક નેતાગીરીના ગુણ વિકસ્યા હતા. હું બિલકુલ રાજનીતિની વિરુદ્ધમાં હતો, એટલે મને રાજકીય જરા પણ શોખ નહોતો ને હું રાજકીય રીતે આગળ બહુ વધવા માંગતો પણ નહોતો. પરંતુ હું એક વ્યવસાય તરીકે, વ્યક્તિ તરીકે મને ઈચ્છા હતી અને હું ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો અને ઇન્ડસ્ટ્રી જોડે મારો વેપાર ધંધો ચાલતો હતો. રાજકીય રીતે મને જરા પણ કહેવાય ને કે ચૂંટણી લડવાથી માંડીને કોઈ પણ પ્રકારનો
શોખ જ નહોતો અને લડતા નહીં, પણ પારિવારિક જે બનાવો બનતા એના લીધે ચૂંટણીઓમાં કે ગમે ત્યારે ભાગ લેવાનું થતું હતું, રાજકીય લોકોને મળવાનું થતું, સામાજિક જાહેર જીવનના લોકો આવતા, ફેમિલી સાથે મળતા ત્યારે, એટલે મળવાનું બહુ જ થતું અને જાહેર જીવનમાં ભાગ લેવાનું બહુ થતું. પણ મારો વ્યક્તિગત ક્યારેય પણ રાજકીય રીતે ઈચ્છાઓ થઈ હોય એવું મને ક્યારેય બન્યું નથી. તમારા જે મોટા બાપુ જસદણના અપક્ષ ધારાસભ્ય બન્યા ભીખાભાઈ, તો તમે એ વખતે કેટલા વર્ષના હતા ને એમના પ્રચારમાં કે ક્યાંય જવાનું થતું ખરું? ના, હું ત્યારે હજી 7મા ધોરણમાં હતો અને પ્રચારમાં તો ક્યારેય જવાનું થતું નહીં, પરંતુ એ વખતે તો શું થતું કે જીપમાં બેસવાનો અને વાહનમાં બેસવાનો શોખ હોય એટલે ક્યારેક ગાડીઓમાં બેસીને એક બાળક તરીકે જે મજા આવતી હોય એ રીતે અમે એમાં સાથે જતા અને આવતા. બાકી ચૂંટણીઓમાં ક્યારેય પણ બાપા સાથે જવાનું થયું નથી. ધોરણ 12 પછી, મતલબ જે પછી જે યુવાન થયા, કોલેજ કર્યા પછી, તો દિનેશભાઈએ શું પસંદ કર્યું? ખેતી, વેપાર કે ઉદ્યોગ? મેં ખેતી અને વેપાર બંને સાથે ઉદ્યોગ પસંદ કર્યો હતો અને હું સાથે એક ઓટોમોબાઈલ્સની નાની એવી ઇન્ડસ્ટ્રીઝથી હું જસદણમાં સ્થાયી થયેલો. એ વખતે મારું બિઝનેસનું સ્ટાર્ટઅપ કરેલું. ઘણા બધા ચડાવ ઉતાર વચ્ચે મેં મારા સ્વતંત્ર મારી જાતે જ તમામ વ્યવસાયો અને ધંધાઓ કરેલા. ખેતીવાડી મારો સૌથી વધારે વિષય છે, મને ગમતો વિષય છે અને પરંતુ 2020-22 પછી એટલે કે એના પહેલાં 10 વર્ષ પહેલાં ખેતીવાડી કરવાનો મોકો નથી મળ્યો, કારણ કે જમીનો બધી અમે ખેતીવાડી વાવવા આપી દેતા હોય છે અને સિટીમાં રહેવાનું થતું હોય છે. પરંતુ આજે પણ ખેતીવાડીનો સૌથી મોટો ચાહક છું અને ખેતીવાડી મને ગમે છે. તો પછી આજે અનામતવાળી વાત આવી, તો આપણે જે પાટીદાર અનામત આંદોલન થયું અને એમાં જે પાસના નેતા બન્યા, તો પાસના નેતાઓ સાથે તમારે કેવી રીતે મતલબ સંપર્ક થયો? એક પેપરમાં આર્ટિકલ આવેલું અને આર્ટિકલમાં એસપીજી દ્વારા એક રેલીનું આયોજન થયેલું અને એ રેલીની અંદર હોર્ડિંગ હતું કે ભાઈ આ રેલીમાં જોડાઓ. જે તે વખતે હાર્દિકને મેં કોલ કર્યો અને હું વિરમગામને મળવા ગયો અને અમે લોકો મળ્યા. બધી જ સમસ્યાઓના સમાધાન માટે 2011માં પણ અમે એક ઓબીસીના કોટાની અંદર અમને સમાવેશ કરવામાં આવે એવી માંગણી અમે ખોડલધામ મંદિર ખાતે રાજકોટ ખાતે કરેલી, કાગવડ ખાતે. પરંતુ ત્યારે થોડીક સમાજની માનસિકતા એવી હતી કે ભાઈ આપણે ઓબીસીમાં નથી જવું, પટેલ સમાજ ક્યારેય ઓબીસીમાં જવા માટેની પ્રયાસ ન કરે. હાર્દિકની સાથે મુલાકાત થયા પછી હાર્દિકે મને એપ્રોચ કર્યો કે તમે અમારી સાથે આવો અને આપણે સમગ્ર ગુજરાતમાં ફરીએ. હું 14 જુલાઈની વાત કરું કે 14 જુલાઈ અમે ભુજ ખાતે એક રેલીમાં હું અને હાર્દિક બંને અહીંથી મારી ગાડી લઈને સાથે ગયેલા. મેં હાર્દિકને થોડાક દિવસ પહેલાં વાહન આપેલું કે ભાઈ તમે આ કરો છો બરાબર છે ને, તમે ફરો. પછી હાર્દિકે મને આગ્રહ કર્યો કે દિનેશભાઈ તમે સાથે આવો અને સાથે મળીએ અને કરીએ આગળ. ત્યાંથી અમે આંદોલનમાં જોડાયા. 25 તારીખની જીએમડીસીનો જે કાર્યક્રમ હતો એને લઈને પોલીસ દ્વારા ગાંધીનગર અમદાવાદ પોલીસ દ્વારા એટલે કે ગુજરાત સ્ટેટ પોલીસે જે માંગણી કરી હતી અને રિવરફ્રન્ટ ઉપર અમે રેલીનું આયોજન કરવાના હતા એની મંજૂરી ના આપી. હું, હાર્દિક, કેતનભાઈ, ચિરાગ અને પથિક પટેલ 5 લોકો અમે ચિંતામાં મુકાયા કે ભાઈ આ પરમિશન નહીં આપે તો શું કરીશું. અને પોલીસે અમને રાતે બોલાવીને અમને આઈડેન્ટિફાઈ કર્યા, અમારી ઓળખાણ કરી અને અમે પાટીદાર અનામત આંદોલન સમિતિ સૂચિત એવા નામથી મંજૂરી માગી જીએમડીસી ગ્રાઉન્ડની. રિવરફ્રન્ટની મંજૂરી અમારી 17 તારીખે રદ કરવામાં આવી અને 17 તારીખે એ મંજૂરી અમે બીજા અલગ બેનરે છે માગેલી હતી અને રદ થઈ. પછી અમે પાટીદાર અનામત આંદોલન સમિતિની સ્થાપના આપણે મોટેરા પાસે ચિરાગ કેતનભાઈની જે ઓફિસ હતી ત્યાં બેસીને મહેસાણાના અને ગુજરાતના ઘણા બધા આગેવાનો આવેલા એની વચ્ચે અમે સ્થાપના કરી અને પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય 5 લોકો દ્વારા હાર્દિક, હું, કેતન, ચિરાગ અને પથિકભાઈ એડવોકેટ હતા, એમના દ્વારા સરકાર પાસે અમે જીએમડીસી ગ્રાઉન્ડની પરમિશન માગી અને ₹1 ટોકન ભાડામાં અમને જીએમડીસી ગ્રાઉન્ડ આપવામાં આવ્યું. બરાબર. હવે જે પાટીદાર આંદોલન ચાલ્યું તેમાં એની જે વ્યૂહરચના જે ઘડવામાં આવી એમાં તમારી શું ભૂમિકા હતી? મારી મુખ્ય ભૂમિકા એ હતી કે હાર્દિકને કયા વિસ્તારોમાં જવું, હાર્દિક સાથે ક્યાં જવું, કયા મુદ્દાઓને સાથે લઈને કરવું. પણ હું આજેથી મને ખૂબ જ એ હાર્દિક ઉપર ગૌરવ છે એ બાબતનું કે નાની ઉંમરમાં એ છોકરાએ ઘણા બધા ધગસથી અને ઘણા બધા ડેરિંગ સાથે જેને કહેવાય કે નિર્ણયો લીધા અને એ નિર્ણયોમાં એ ક્યારેય પાછી પાની ના કરતો.
બીજું એ સમયની વાત કરું તો ક્યારેય પણ હાર્દિકે અમારી કોઈ વાતને ટાળી નથી. હાર્દિક સૌથી નાનો હાર્દિક હતો. સ્પીચ આપવાની, વાત કરવાની, લોકો વચ્ચે મૂકવાની વાત એના હાથ હતી. એટલે હાર્દિકે ત્યારે એક પાટીદાર આંદોલનને જીવ આપ્યો અમારી સાથે, એ હું આજે બહુ સ્પષ્ટ કહું છું. 25 ઓગસ્ટની જે અમદાવાદમાં રેલી હતી અને એમાં જે આનંદીબેનને બોલાવવાનો નિર્ણય કરાયો, એ નિર્ણય પાટીદાર આંદોલન સમિતિનો હતો કે પછી હાર્દિક પટેલનો વ્યક્તિગત નિર્ણય હતો? ના, હાર્દિકનો નિર્ણય નહોતો, નિર્ણય અમારો હતો. અને નિર્ણય લેવાનું કારણ એવું હતું, હજી લોકો સુધી લોકોને ખબર નથી. આનંદીબેન પટેલની ઘરે જવા માટેનું આગલા દિવસે કાર્યક્રમ આપવામાં આવેલો કે ભાઈ આમાંથી જે રેલી થશે એમાંથી 2-5 હજાર લોકો રાજભવનમાં મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને અથવા એની ઓફિસે આવેદનપત્ર આપવા જશે. પરંતુ જે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર એટલી બધી સંખ્યાઓ થઈ ગઈ કે જેને લઈને રાતે અમને રાજીવ રંજન ભગત સાહેબ દ્વારા અમને બોલાવવામાં આવ્યા અને પીઆઈ શેખ કરીને મને પોતાને બોલાવવા આવ્યા. ત્યારે અમને એક બાજુની હોટલમાં અમને સ્ટે કરવામાં આવ્યું હતું, કારણ કે ત્યાંથી નજીકમાં જવા માટે રસ્તો રહી. હાર્દિકે મને કીધું કે દિનેશભાઈ તમે જાઓ અને વાત કરો. અને એ વખતના આરટીઓ સીપી ભાઈ હરેકૃષ્ણ પટેલ સાહેબે મને કોલ કર્યો કે ભાઈ દિનેશભાઈ તમે આવીને આનું નક્કી કરો, આ રેલી ત્યાં ન જઈ શકે અને એને તોફાન થાય. સાહેબ સુરેશભાઈ, લોકો ગમે તે કહેતા હોય, સત્ય સનાતન વસ્તુ એ છે કે અમે લોકોએ સીપી અને પોલીસ અધિકારીઓ સાથે બેસીને ડિસ્કસ કરી કે ભાઈ આવેદનપત્ર આપવા અમારે કોને જવાનું, કલેક્ટર કચેરીએ જવાનું કે ત્યાં જવાનું. એટલે એ લોકોએ અમને એવું કીધું કે તમારે આવેદનપત્ર કલેક્ટરને આપવાનું છે, તમારે આનંદીબેન પટેલને ત્યાં જવાનું નથી. બરાબર. એટલે મેં પોતે જ એ વાતને અમે સ્વીકારતા અમે એને એ પણ કીધું કે ભાઈ કલેક્ટર છે એ એડમિનિસ્ટ્રેશન એટલે રાજા છે એક પ્રકારના, એ દરેક કોઈ બી સમાજ આવી રીતે જાહેરાત કરે ને તો એને આવેદનપત્ર લેવા ના આવે. બરાબર. તમારે એને કલેક્ટર કચેરી જવું પડે. બરાબર. તો આ પ્રોટોકોલનો ભંગ થાય તો એના માટે શું કલેક્ટર નહીં આવે. એટલે અમને પ્રોમિસ આપવામાં આવ્યું અને એ વખતે રાતે 4 વાગે સવારે એ વખતના ગૃહમંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાથે વાત કરવામાં આવી. અને રજનીભાઈ પટેલ સાથે વાત કર્યા પછી અમને પ્રોમિસ કરવામાં આવ્યું કે અહીંયા તમારું આવેદનપત્ર લેવા માટે કલેક્ટર આવશે. બરાબર. ઇતિહાસ સાક્ષી છે, કેમેરા છે, બધું જ છે. સવારે 4 વાગે ત્યાં સ્ટેજ ઉપર અમે પોલીસને સહકાર આપવા માટેથી અમે નિર્ણય લીધો કે ભાઈ આગળનું જે થોડું ઘણું સ્ટેજની બાસમાં છે એને ખાલી રાખવામાં આવે અને ત્યાં લાલ જાજમ પાથરવામાં આવી. બરાબર. કે કોઈ સમાજના ફંક્શન ઉપર કોઈ એડમિનિસ્ટ્રેશન પાવર જ્યારે કલેક્ટરશ્રી આવે તો એને એમ ન લાગવું જોઈએ કે ભાઈ આ લોકો એમને ઉપર બોલાવ્યા. એટલે અમે નીચે જઈને આવેદનપત્ર આપીશું, 4 લોકો આવેદનપત્ર આપીશું, આવું નક્કી થયું. બરાબર. છેવટે મેં પોતે અધિકારીઓને બંનેને વાત કરી કે ભાઈ જો કલેક્ટર નહીં આવે કોઈ કારણોસર, બરાબર, તો પછી અમે શું કરીએ. એટલે એણે કીધું કે ના અમારું પ્રોમિસ છે કલેક્ટર આવશે. એટલે અમે એને કમિટમેન્ટ કર્યું કે જો નહીં આવે તો અમે મુખ્યમંત્રીશ્રીને અહીંયા બોલાવીશું, પછી તમે અમને ના કહેતા. બરાબર. અને અમને એ પ્રોમિસ કરવામાં આવેલું કે ભાઈ જો તમે નહીં આવો તમે તમારે વાત કરી શકશો. પણ સંજોગો એવા બન્યા કે કલેક્ટર આવ્યા પણ ખરા, પણ પાછળની સાઈડમાં કલેક્ટરનું કંઈક તોફાન થયું. બરાબર. કોઈ છોકરાઓએ ચીખલગડી કરી કે જે કાંઈ થયું એમાં એક કોઈ મીડિયાની ચેનલની ઓબીવાનને પણ તોડફોડ થઈ. એટલે કલેક્ટરશ્રીએ પછી એ ઉપર આવવાનું ટાળ્યું અને જેને લઈને આ નિર્ણય લેવાનું નક્કી થયું. આ આગલા દિવસે જાહેરમાં હું તમને કહું છું કે નક્કી થયેલું કે ભાઈ જો કલેક્ટર ના આવે તો મુખ્યમંત્રીશ્રીને આમંત્રણ આપીને લેવાનું. એની સાથે સાથે એવું પણ અમને કહેવામાં આવ્યું કે ભાઈ મુખ્યમંત્રીશ્રી ના આવે, બરાબર, કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમાજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી લેવા ના આવે તો ત્યારે એ વાત 2 દાખલા આપવામાં આવ્યા કે રાજસ્થાનમાં જ્યારે ગુર્જર આંદોલન થયું ત્યારે બાય હેલિકોપ્ટર મુખ્યમંત્રી આવ્યા હતા. રસ્તાઓ બંધ હતા, લોકોએ રસ્તા બંધ કરેલા હતા, તો પણ સમાધાનના સ્થળ ઉપર મુખ્યમંત્રી આવેલા. અભિષેક અને દીપકના મર્ડર વખતે પણ જ્યારે અહીંયા એના માતા પિતા આશ્રમ ઉપર સાબરમતી આશ્રમ પાસે ઉપવાસમાં બેઠા ત્યારે માનનીય મોદી સાહેબે પણ એમને સરકારી ગાડી મોકલીને પારણા કરાવેલા. બરાબર. એટલે અમે આ બંને દાખલાઓની અમારે વાત બી થયેલી કે ભાઈ આવું શક્ય છે, નથી શક્ય એવું નથી, પણ તમે એડમિનિસ્ટ્રેશનને બોલાવવાની વાત કરો. અને એ વાતમાં સરકાર અમારી સાથે ઊભી ના રહી અને આ બનાવ બન્યો. એટલે એ વખતે એવું કહેવાય કે ભાઈ આજે આનંદીબેનને બોલાવવાનો જે નિર્ણય હતો એ વારંવાર કંઈક નિર્ણયો બદલાતા રહેતા હતા. જી બિલકુલ. અમે નિર્ણયો બદલાવાની વાત નહોતી, અમને 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. સમય પબ્લિક વધતી જતી હતી એટલે અમને કાર્યક્રમ વહેલો ચાલુ કરી દેવાનું કહેવામાં આવ્યું. અને પબ્લિકનો ફોર્સ એટલો બધો હતો કે પોલીસથી કંટ્રોલ થાય એવી સ્થિતિ નહોતી. પોલીસની રિક્વેસ્ટ આવી, એડમિનિસ્ટ્રેશનની રિક્વેસ્ટ આવી કે ભાઈ તમે જલ્દી કાર્યક્રમ પતાવો. હવે
અમારા એસપીજીના પ્રમુખ શ્રી લાલજીભાઈ પટેલ હજી સ્ટેજ પાસે પહોંચ્યા નહોતા, કારણ કે રસ્તો બ્લોક હતો. એટલે એની પણ અમે રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ એસપીજી લાલજીભાઈ આવે પછી તો આગળનો કાર્યક્રમો સ્ટાર્ટ થાય. બરાબર. આ બધા બનાવો વચ્ચે જે કાંઈ બનાવો બન્યા, એટલે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ તમે તાત્કાલિક કાર્યક્રમ ચાલુ કરો અને જલ્દી પૂરો કરો. એટલે અમારી માંગણી જે વારંવાર ચેન્જીસ થવાનું કારણ એ તો કલેક્ટર આવે અને લાલજીભાઈને ઉપર સ્ટેજ ઉપર લાવવામાં આવે. બરાબર. પણ આ બંને વસ્તુમાં ડિલે થયું. લાલજીભાઈને લાવવાનો જે પ્રોબ્લેમ હતો એ રસ્તાનો પ્રોબ્લેમ હતો કે રસ્તા બધા બ્લોક હતા. અને જે કલેક્ટરને આવવાનો પ્રોબ્લેમ થયો, કલેક્ટરે એવો આગ્રહ રાખ્યો કે ભાઈ મને સ્ટેજની પાછળ આપી જાઓ. બરાબર. એટલે અમે રાહ જોઈ કે ભાઈ તમે વાતચીત કરો અને કલેક્ટરને કહો આગળ આવે, જે કમિટમેન્ટ થયું છે એ મુજબ સ્ટેજની આગળ આવે. લાલ જાજમ પાથરેલી છે, એ જાજમ ઉપર કલેક્ટર ઊભા રહે અને અમે આવેદનપત્ર આપી દઈએ. એ ડિસિઝન ના લેવાયું એટલે થોડું મોડું થયું. હવે જે આંદોલન થયું અને આજે આ બધી આખી આ ઘટનાઓ બધી બની, એમાં આંદોલનનો હેતુ સર્યો છે? કારણ કે તમે જે ઓબીસી અનામત લેવા નીકળ્યા હતા અને છેવટે તમને મળ્યું EWS, તો આ સમાધાન હતું કે કોઈ બીજો વિકલ્પ નહોતો? ના, જો હું તમને કહું, રિઝર્વેશન ડિમાન્ડ હતી, અનામતની માંગણી હતી, ઓબીસી કોટાની અંદર માંગણી હતી, આઈધર ધ રાજસ્થાન પેટર્ન એટલે કે SCBCની માંગણી હતી કે સ્પેશિયલ ઇકોનોમિક બેકવર્ડ ક્લાસની કેટેગરી ક્રિએટ કરવામાં આવે. બીજી બાબત એ હતી કે અનામતનો વિષય એવો હતો કે અમારા વિદ્યાર્થીઓને, અમારા દીકરા દીકરીઓને શૈક્ષણિક અને રોજગારમાં એક પ્રતિનિધિત્વ મળે. એના માટેનું સરકાર વિચારે, બંધારણ વિચારે, લોકો વિચારે અથવા રાજ્ય સરકાર એના માટે કંઈક આયોજન કરે. અમારી માંગણી સંપૂર્ણપણે પરિપૂર્ણ થઈ એવું અમે માનીએ છીએ, કારણ કે 10% કોટાની અંદર જે રિઝર્વેશન આપવામાં આવ્યું છે, અમે આજે પણ એ વાતને માનીએ છીએ કે જે જરૂરિયાત વર્ગ છે, કોઈ બી સમાજ હોય, કોઈ પણ કેટેગરી હોય, એની અંદર આવતા એવા વિદ્યાર્થીઓ હોય કે જેને ખરેખર રિઝર્વેશનની જરૂર છે, સ્કોલરશિપની જરૂર છે, એડમિશન લેવાની જરૂર છે, અથવા એક તબક્કો એવો છે, અથવા એક પાર્ટ એવો છે, અથવા એક કહેવાય ને કે એક તબક્કો એવો છે કે ભાઈ જેમાં બાળકો ભૌગોલિક રીતે પણ અભ્યાસ નથી કરી શકતા, આર્થિક કારણોસર પણ અભ્યાસ નથી કરી શકતા, એવા વિદ્યાર્થીઓ માટે સરકાર અલગથી કોટા ડિક્લેર કરે. આ અમારી માંગણી હતી ને એ માંગણી અમારી સરકારે સ્વીકારી. હવે એ વખતે પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી સૌથી પહેલું જે રાજીનામું કેતન પટેલે આપ્યું, પછી ચિરાગભાઈએ આપ્યું. રાજદ્રોહના કેસમાં તમે એ વખતે સાબરમતી જેલમાં હતા, કેતનભાઈ, ચિરાગભાઈ, તમે. તો એ સાબરમતી જેલના દિવસો કેવા રહ્યા તમારા? જો સાબરમતી જેલનો દિવસો અમે અમારી જિંદગીમાં બહુ સારા હું તો ગણું છું. એટલું બધું અમને ત્યાંથી સ્ટ્રોંગ થવાનું, લોકોની વચ્ચે કેવા કેવા આરોપીઓ રહેતા હોય છે, કેવી રીતે શું ક્રાઇમો બનતા હોય છે. પ્રથમ વખત જેલ જોઈ હતી અને સાબરમતી જેલમાં અમે લોકો 6 મહિના અને 19 દિવસ સાબરમતી જેલમાં રહ્યા. સાબરમતી જેલની અંદર જે કંઈ આરોપીઓ અલગ અલગ પ્રકારના છે, જે લોકો છે, જેલની જીવનયાત્રા શું હોય, એક પ્રકારનો જે ડર હોય છે માણસની જિંદગીમાં કે ભાઈ મારે જેલમાં જવું પડશે, મારે આ કરવું પડશે, મારી પર પોલીસ કેસ થશે, એ સંપૂર્ણપણે સાબરમતીના લીધે અમારા મગજમાંથી નીકળી ગયો છે. એટલે હવે એ વખતે તમે સાબરમતી જેલમાં હતા, તો સાબરમતી જેલમાં એવો શું ડિસ્પ્યુટ પડ્યો તો કેતનભાઈ તાજના સાક્ષી બની ગયા? ના, આ ડિસ્પ્યુટ છે ને સાબરમતી જેલની અંદર નહોતો બન્યો. સાબરમતી જેલની બહાર આવ્યા પછી હાર્દિકભાઈ ને રાજસ્થાન રહેવાનું હતું ને અમારે ગુજરાતની અંદર રહેવાનું હતું. અમુક ચર્ચાઓ એવી થઈ કે ભાઈ આવી રીતે આંદોલન ચલાવવું જોઈએ, આવી રીતે આંદોલન ના ચલાવવું જોઈએ. અમુક લોકો એવું કીધું કે ભાઈ હાર્દિક આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ અને હાર્દિક આવ્યા પછી આપણે ડિસ્કસ કરીને આગળ વધવું જોઈએ. ક્યાંક ને ક્યાંક કેતનભાઈ અને ચિરાગભાઈને એવું લાગ્યું કે ભાઈ આંદોલનના જે મૂળ એજન્ડાઓ છે અથવા જે વાત છે એ ક્યાંક અસ્તિત્વમાં નથી રહેતી, અથવા એને એમ થયું કે ભાઈ આંદોલનના તમામ નિર્ણયો કમિટીએ લેવા જોઈએ, વ્યક્તિગત સિંગલ હાર્દિકના નામે ન લેવા જોઈએ. આવા જે બે ત્રણ પ્રશ્નો આવ્યા, એને લઈને 1 by 1 સ્ટેપમાં એ લોકોએ બીજેપીના કહેવાથી બીજેપીની સાથે રાજીનામું આપી દીધું, પાસમાંથી રાજીનામું આપ્યું. અચ્છા, હવે એ વખતે તમે હાર્દિક પટેલ ઉપર આક્ષેપ કર્યા હતા, ધારો કે બેંગ્લોરમાં મોકા મસાજ, દિલ્હીમાં પબ પાર્ટી, ડાન્સ, એ આક્ષેપને આજે પણ તમે વળગી રહો છો? 100%. મેં આક્ષેપ જ્યારે છે કર્યા હતા ને એ 2017 પછી કર્યા હતા. બનાવ એવો બન્યો કે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે અમારી વાત ના માની. કોંગ્રેસે અમને જ્યારે મિટિંગ કરી ત્યારે સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ભાઈ અમે 20% અનામતની જોગવાઈ કરીશું અને આટલા નિયમ મુજબ કરીશું, અમે મેનિફેસ્ટો ડિક્લેર કરીશું, એમાં તમારો આ ઉલ્લેખ કરીશું.
જ્યારે અમારી મિટિંગ કપિલ સિબ્બલ સાહેબની હાજરીમાં થઈ ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ યા તો મેનિફેસ્ટો યા તો અમને એક રજીસ્ટર કરીને ડોક્યુમેન્ટ બંધ કરી દેવામાં આવે, જે ડોક્યુમેન્ટ સરકાર આવે પછી અમે ઓપન કરીશું, લોકો વચ્ચે મૂકીશું. બરાબર. એ વાત પતી ગયા પછી અમે કોંગ્રેસને સપોર્ટ આપવાનું ડિક્લેર પણ કર્યું. હું ને હાર્દિક પટેલ જેતપુરમાં એક સભાનું સંબોધન કરીને અમે રિટર્ન થઈ રહ્યા હતા અને પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના એક મેનિફેસ્ટો ડિક્લેર કર્યો અને મેનિફેસ્ટોની ડિક્લેરની અંદર કોઈ પણ પ્રકારનું પાટીદાર આંદોલનને લઈને ઉલ્લેખ ન કરવામાં આવ્યો. બરાબર. એટલે મેં હાર્દિકને વાત કરી, મેં કીધું હાર્દિક આ ખોટું થયું, કોંગ્રેસે આવું ન કરવું જોઈએ અને કોંગ્રેસ સાથે આપણે વાત, અમે કોંગ્રેસના પ્રમુખને વાત કરી, એમને અમને એવું આશ્વાસન આપ્યું કે ભાઈ આ તો ગુજરાતી મેનિફેસ્ટો છે, ઇંગ્લિશમાં આવશે, એમાં તમારું નામ આવશે. ઇંગ્લિશમાં પણ બીજા દિવસે ના આવ્યો. એટલે મેં હાર્દિકને, એ મોરબી હતો અને હું ગાંધીનગર પહોંચ્યો હતો, મેં એને ફોન કરીને કીધું કે હાર્દિક આવી રીતે કોંગ્રેસને આપણે સપોર્ટ ના કરી શકાય. બરાબર. ભારતીય જનતા પાર્ટીએ આપણી સાથે મોટો અન્યાય કર્યો છે, આપણને લાઠીચાર્જ કર્યો, આપણી સાથે આપણી વાત સ્વીકારતી નથી, પરંતુ કોંગ્રેસ પણ એવું જ કરી રહી છે. તો આપણે અત્યારે હાલના તબક્કે ચૂંટણી પૂરતું હોલ્ડ થઈ જવું જોઈએ, કોઈ પણ ટેકો નહીં આપવો. બરાબર. મતદારોને કહી દેવું છે કે ભાઈ અમારું આંદોલન અત્યારે અમે હોલ્ડ કરીએ છીએ, બંધ કરીએ છીએ એવું નહીં, કે અમે અત્યારે સ્ટોપ કરીએ છીએ, જે નવી સરકાર આવશે એની સામે અમે લડીશું અને લોકોને મત જેને આપવા હોય એને આપે. અને અમારે બંને લોકોએ વાત મૂકી દેવી જોઈએ કે ભાઈ ભાજપે અમારી સાથે આવું કર્યું અને કોંગ્રેસે પણ આવું જ કર્યું. બરાબર. તો લોકોને જે કરવું એ કરે, જે સરકાર આવશે એની સામે આપણે લડવું જોઈએ. એમાં હાર્દિકનું કહેવાનું એવું હતું કે ના હવે એ સમય નથી, અત્યારે ચૂંટણી પછી વિચારીશું. મારો મત એવો હતો કે ના અત્યારે જ કોંગ્રેસને કહી દેવું જોઈએ કે અમે તમારી સાથે નથી. બરાબર. નથી એનું કારણ એવું હતું કે જે અમને કમિટમેન્ટ બધા સમાજની વચ્ચે, લોકોની વચ્ચે, અને એક મીડિયા મિત્ર, તમને ખબર હશે કે આ રાતે 1 વાગ્યા સુધી પ્રેસ કોન્ફરન્સ ચાલેલી, 1 વાગ્યા સુધી કપિલ સિબ્બલ દિલ્હીથી આવેલા, બરાબર, અને બધા નેતાઓની વચ્ચે જે ડિસાઇડ થયું હોય એમાંથી એક પણ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવામાં ન આવે, બરાબર, તો એ તો કેવી રીતે ચલાવી શકાય. એટલે મેં હાર્દિક ઉપર બ્લેમ કરેલો કે હાર્દિકે કોંગ્રેસને કે ભાજપને કે અન્ય કોઈ પણ વ્યક્તિને ટેકો ન કરવો જોઈએ. આપણો એજન્ડા ફક્ત ને ફક્ત રિઝર્વેશન છે, નહીં કે સરકારની સત્તા લાવવાનો. એ વખતે તમે એક હાર્દિક પર બીજો આક્ષેપ કર્યો હતો કે હાર્દિક સમિતિ સાથે કોઈ વિચારણા કર્યા વગર નિર્ણય લે છે અને કોંગ્રેસ સાથે 32 બેઠકોની ડીલ કરી છે. બિલકુલ, હું તમને એ જ કહું છું કે કોઈ પણ એક સંગઠન ચાલતું હોય, એક આંદોલન ચાલતું હોય, ત્યારે તમામ લોકો એમાં જવાબદાર હોય છે અને કોર કમિટી બનાવવાનો મતલબ એટલો જ હોય છે કે તમામ ડિસિઝનો કોર કમિટીની વચ્ચે મુકાય. અધ્યક્ષ તરીકે હાર્દિક હોય, અધ્યક્ષ તરીકે હું હોય, અથવા XYZ જ વ્યક્તિ હોય, પણ જે સામૂહિક ડિસિઝનો હોય એ કોર કમિટીની વચ્ચે લેવા આવવા જોઈએ. એમાં જે કોંગ્રેસ સાથે જે વાતચીત કરવાનું ડિસિઝન હતું, અમે અંદરની વાત છે, હું તમને કહું છું કે અમે અશોક ગેહલોત સાહેબને મળ્યા. અશોક ગેહલોત સાહેબને અમે એવું કીધું કે ભાઈ તમે પોલિટિકલી કોઈ પણ ડિસિઝન લો કે રિઝર્વેશનનું ડિસિઝન લો, તમે કમિટી સાથે વાતચીત કરો, નહીં કે તમે દિનેશ બાંભણી એક સાથે કરો કે હાર્દિક પટેલ એક સાથે કરો કે અલ્પેશ કથિરિયા સાથે એક સાથે કરો, નહીં, તમે કમિટી સાથે ડિસ્કસ કરી અને કોંગ્રેસ અમારી સાથે ડિસિઝન લે. બરાબર. તો એમાં ગેહલોત સાહેબે એવું કીધું કે તમે હાર્દિક સાથે વાત કરી લો, અમારે તો એક જ વ્યક્તિ સાથે વાત કરવાની થઈ છે. બરાબર. એટલે મેં ત્યારે હાર્દિકને એવું કીધેલું કે હાર્દિક આ સિસ્ટમ ના ચાલે. બરાબર. કોઈ બી સિંગલ વ્યક્તિ હોય, એની કમિટી હોય અને કમિટીના લોકો એને સુઝાવ, કારણ કે અલગ અલગ એરિયામાંથી લોકો આવતા હતા. બરાબર. કમિટીના મેમ્બરો છે, પણ એ માની લો કે કોઈ રાજકોટથી છે, કોઈ સુરતથી છે, કોઈ ગોધરાથી છે, કોઈ મહેસાણાથી છે, તો એ લોકોને વાત પૂછવી પડે અને એ વાત પૂછ્યા પછી જ આપણે ડિસિઝન લેવું જોઈએ. અમુક ડિસિઝનો આવા નહોતા લેવાયા અને એમાં ખાસ કરીને કોંગ્રેસ સાથેના, એટલે મેં એ બાબતમાં વિરોધ કરેલો. આજે પણ તમે હાર્દિકને વિશ્વસનીય ગણો છો ખરા? હું પાટીદાર આંદોલનમાં હાર્દિક જેવો ચહેરો ન મળે એવું બહુ સ્પષ્ટ કહું છું. હું હાર્દિકને, ભલે મારા દીકરાની ઉંમરનો વ્યક્તિ છે, પણ હું એવું કહું છું કે હાર્દિકે જો કોમ્પ્રોમાઇઝ કરી લીધું હોત તો આજે 10% અનામત ના હોત. હાર્દિકે 2019 પછી શું કર્યું એ બહુ મહત્વનું નથી. મહત્વનું એ છે કે 2015થી લઈને 2019 સુધી એ છોકરાએ રિઝર્વેશનની વાત નથી મૂકી. એટલે હું એને આજે પણ વિશ્વસનીય રિઝર્વેશન બાબતમાં કાઉન્ટ કરું છું. બીજું, મને જે એનો વ્યક્તિગત અનુભવ છે, મારા ખુદના અત્યારની જે અમારી ટીમ ચાલી રહી છે આંદોલનમાંથી, એમાં પણ મતભેદો હોઈ શકે, પણ મતભેદો એવા હોય કે ભાઈ આમની નામ કરવું જોઈએ, આમની નામ કરવું જોઈએ. બધાનો ગોલ તો સમાજ સેવા, લોકો સુધી પહોંચે એ માટે છે. એમાં દરેક વ્યક્તિ આવી ગયા, પછી ચાહે કોઈ કોંગ્રેસમાં છે, ચાહે ભાજપમાં છે, ચાહે આમ આદમી પાર્ટીમાં છે, દરેક લોકો એવું ઈચ્છે છે કે સમાજને બેનિફિટ થવો જોઈએ. સામૂહિક બાબતમાં તમામ લોકો સાથે રહે છે. મને આજે પણ વિશ્વાસ છે કે હાર્દિક સમાજની બાબતમાં ક્યારેય પાછી પાણી ના કરે. ઘણી બધી બાબતો એવી થતી હોય છે કે રાજકીય વિષય હોય છે. 2019 પછી રિઝર્વેશન પૂરું થયા પછી, અનામતનો પ્રશ્ન પૂરો થયા પછી હાર્દિકને જ્યારે કહેવામાં આવ્યું છે ત્યારે હાર્દિકે ક્યારેય કોઈ વસ્તુની ના પાડી નથી.
અને જરૂરી એવું પણ નથી કે દરેક વખતે આંદોલનો કરવા પડે, દરેક વખતે સભાઓ કરવી પડે કે દરેક વખતે વિરોધ કરવો પડે. બરાબર. ઘણાય કામો એવા હોય છે કે સરકાર સાથે બેસીને પણ થઈ જતા હોય છે, ઘણાય કામો એવા હોય છે કે સરકારને આંખ દેખાડવી પણ પડતી હોય છે, અને ઘણાય કામો એવા હોય છે કે સામૂહિક રીતે સાચી વાતને ધ્યાનમાં લાવવાથી પણ કામો થતા હોય છે. એટલે હાર્દિકને હું એ બાબતમાં આજે પણ વિશ્વસનીય ગણું છું, અને હું એ વ્યક્તિને એટલી હદે તો હું ખરેખર દિલથી પ્રેમ કરું છું કે એમના નિર્ણયના લીધે, એની મજબૂતાઈના લીધે પાટીદાર સમાજને આવડો મોટો ફાયદો થયો છે. એ વખતે તમે સમિતિના સંકટ મોચક ગણાતા. હાર્દિકને તમે ઘણી વખત બચાવ્યો છે. એ ચાહે પછી શીડીકાંડ હોય કે પછી આપણે જે શહીદોના નામે જે નાણાં ઉઘરાવ્યાનો એક આક્ષેપ હોય, તો આ જે મતલબ બચાવવાનું કારણ શું હતું એ વખતે? જો એક મુવમેન્ટ હતી, પરિવારના સભ્ય તરીકે, પરિવારના વડીલ તરીકે મારી એક અંગત જવાબદારી હતી, એવું મારું અંગત માનવું હતું. મુવમેન્ટથી એક વ્યક્તિ કે કોઈ એક સંગઠન કે એક ગ્રુપના કારણે જો આવડા મોટા સમાજને નુકસાન જાય તો એ વસ્તુ લોકો સુધી પહોંચાડવી એના કરતાં પણ મહત્ત્વની એ હતી કે આ સમાજને કઈ રીતે એમાંથી પોતાની મુવમેન્ટમાં ચાલુ રહે. અમારો એક જ ઉદ્દેશ હતો કે રિઝર્વેશન મળે સમાજને, અને અમને એ પણ ખબર હતી કે આમાં હજારો પ્રકારના સ્પીડ બ્રેકરો, અડચણો અને વાવાઝોડાઓ આવવાના છે. એમાંના જેટલા વાવાઝોડા આવ્યા છે, આ તો તમે 1-2 વાવાઝોડાની વાત કરી, ઘણા પ્રકારના વાવાઝોડા આવ્યા છે કે જેમાં અમે હાર્દિકે એવા નિર્ણયો લીધા છે કે જેને લઈને આજે એ વાત કરવી ને તો કદાચ કોઈ લોકો માને પણ નહીં. બચાવો એટલા માટે જરૂરી હતો, વાત એટલા માટે હતું કે તમામ વસ્તુ પ્રી પ્લાનિંગ થતી હતી. સરકારે આંદોલન તોડવાના ભાગરૂપે જેટલી બી પ્રવૃત્તિઓ કરી એમાં અમે હાર્દિકનો બચાવ કર્યો છે, કારણ કે એ હાર્દિક ઉપર એ વસ્તુ નહોતી, એ હાર્દિક ઉપર કોઈ બ્લેમ નહોતા, એ બ્લેમ સમગ્ર પાટીદાર આંદોલન સમિતિ ઉપર હતા અને પાટીદાર સમાજ ઉપર હતા. પાટીદાર સમાજની જીત એ જ મહત્વની હતી. એમાં હાર્દિકને બચાવવાનો, મને બચાવવાનો કે કોઈ વ્યક્તિને બચાવવાનો પ્રશ્ન હતો જ નહીં. અને આપ જાણો છો કે આંદોલન દરમિયાન ખોટી રીતે ફિટ કરવાના કેટલા બધા પ્રકારો સરકારે અજમાવ્યા છે. રાજદ્રોહના કેસ કર્યા. શું અમે રાજદ્રોહી લાગીએ છીએ? સમાજની વાત લઈને નીકળ્યા હતા, અમે કીધું અમને એજ્યુકેશન જોઈએ છે, રિઝર્વેશન. શું કર્યું? અને આજે કોઈ બી સમાજ માગે છે, એ તો એનો હક છે. ભારતના બંધારણમાં તમારે કોઈ પણ વસ્તુ ડિમાન્ડ કરી શકો છો. બરાબર. તો એમાં અમારી પર રાજદ્રોહ ના લાગે? આટલા બધા કેસો કેમ થાય? મા બેન દીકરીઓને ગાળો શું કામ આપવામાં આવે? બરાબર. આ બધી વાતોને લઈને હું કહું છું કે હાર્દિકને બચાવો એ કોઈ પણ વાત હાર્દિક માટેની સીમિત હતી જ નહીં. આખી આંદોલન સમિતિ કે સમાજ ઉપર સરકાર જે ટાર્ગેટ કરી રહી હતી એને અમે પ્રોટેક્શન આપી રહ્યા હતા. હવે એ વખતે તમે સંકટ મોચક ગણાતા પાસના, પરંતુ કેટલાક મિત્રો એવો મજાક કરતા કે દિનેશભાઈ કોઈને પાડવા હોય ને તો દિનેશભાઈને સારું આવડે, એટલે મજાકમાં કેટલાક લોકો એવું કહેતા કે દિનેશભાઈ અમારી તરફ નારચું ના કરતા. જો સુરેશભાઈ, આ બાબતો એવી છે કે ઘણા બધા લોકો અલગ અલગ એજન્ડાઓથી આંદોલનનો ઉપયોગ કરતા હોય. એજન્ડા અલગ હોય, કોઈનો રાજકીય હોય, કોઈનો વ્યક્તિગત કોઈને પાડી દેવાનો હોય, કોઈ વ્યક્તિ એવું ઈચ્છતું હોય કે ભાઈ આંદોલનની અંદર રહેલી ટીમમાંથી પણ સાથે હોય ને એકબીજાનો વિરોધ ચાલી રહ્યો હોય. સ્વાભાવિક છે કે આવડું મોટું આંદોલન હોય અને જ્યારે તમને સરકાર કે લોકો તમને ખંભે બેસાડીને ફરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આ એક માનવ સ્વભાવ આવું થાય. મેં હંમેશા એ લોકોને દૂર રાખ્યા છે અને હું એ લોકોને ક્યારેય ફાવવા નથી દીધા. ગુજરાતીમાં કહી બરાબર કે ભાઈ તમે આમ કરશો તો ના, એવું નહીં થાય. બરાબર છે. ઇવન હાર્દિકની પણ વાત કરું, ઘણા બધા કેસોમાં અમારે હાર્દિકને કહેવું પડતું, હાર્દિક તું કેમ નહીં થાય? બરાબર. આ વસ્તુમાં આવી રીતે ના ચાલે. એટલે અમે અમારી રીતે જે લોકોને રોક્યા હોય, કારણ કે હતા તો બધા મિત્રો જ, એ પરિવારના સભ્યો હતા, બરાબર, સાથે રહેવાના હતા, એના જ હાથ પકડીને અમારે ચાલવાનું હતું. પણ છતાં પણ એમાં ના પાડી હોય કે નહીં આવું નહીં થાય, આ નહીં કરાવો. એટલે બીજું, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મેં કદાચ કોઈ વ્યક્તિને નુકસાન કર્યું હશે, બરાબર, કોઈ વ્યક્તિની વાત મેં નહીં માની હોય, બરાબર, પણ મેં પાટીદાર આંદોલન સમિતિને ક્યારેય નુકસાન નથી કર્યું. બરાબર. અને એ મને આજે પણ ગર્વ છે કે મેં પાટીદાર અનામત આંદોલન સમિતિ અથવા પાટીદાર સમાજના પ્રશ્નો માટે મેં ક્યારેય કોઈ પણ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. હવે તમને લાગે છે કે પાટીદાર આંદોલન એક રાજકીય પ્રેરિત હતું, તમારો એમાં હાથા તરીકે ઉપયોગ થયો હોય? બિલકુલ નહીં, ખોટી વાત છે, સંપૂર્ણપણે ખોટી વાત છે. રાજકીય પ્રેરિત આંદોલન 2-5 લોકો કરી શકે, સમાજ ના કરે. તમે જોઈ શકો છો કે સમાજને જ્યારે ખબર પડી કે ભાઈ આ ડિમાન્ડ પૂરી થાય છે, પછી સમાજે ક્યારે આંદોલન કર્યું? ચાલો અમે તો એવું ઈચ્છીએ કે આજે પણ આંદોલન થાય, પણ ના થાય.
આંદોલન દરેક વર્ગની, દરેક પરિવારની પીડા હતી. અને કોઈ રાજકીય બેનિફિટ નુકસાનનો પ્રશ્ન હિસાબ કરતો હોય તો ખોટી વાત છે. અને એક સ્વાભાવિક છે કે જ્યારે આંદોલન થાય ત્યારે સત્તાની સામે થતું હોય એટલે સત્તા પક્ષને નુકસાન થાય. કારણ કે લોકશાહીમાં શું હોય કે જે લોકો અને એમાંય ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, પટેલ કોમ્યુનિટી સૌથી મોટી એની વોટ બેંક હતી, અને એ કોમ્યુનિટી જ્યારે એની સામે આવી હોય ત્યારે જે લોકો સરકારને ઊભી કરવામાં હોય એ સામે આવે ત્યારે વધારે પડતું નુકસાન થતું એવું લાગે. એટલે એને જે રાજકીય અંદર એટલે કે જે લોકો રાજકીય હોદ્દાઓ પર હતા અથવા જે રાજકીય બેનિફિટ જોઈ રહ્યા હતા એ લોકોને આંદોલન નુકસાન લાગતું હતું અને રાજકીય હોદ્દાની વાત કરી રહ્યા હતા. હું તમને કહું, આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના કેટલા સભ્યો ભાજપમાં છે? ઘણા બધા સભ્યો ભાજપમાં છે, સીટોમાંથી ચૂંટણી લડી રહ્યા છે, કરી રહ્યા છે. એના કરતાં પણ હું તમને કહું કે જ્યારે અમે પાટીદાર આંદોલન ચાલુ કર્યું ત્યારે સૌથી પહેલાં 2015ની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં તો અમને ભારતીય જનતા પાર્ટીના લોકો જ અમને ફંડિંગ કરતા હતા. અમને બધી મદદ એ જ કરતા હતા. અમારી ગાડીમાં પૈસાની જરૂર હોય, સભાઓમાં ક્યાંક કાર્યક્રમો હોય, અમે પોલીસ કેસ થાય તો પાટીદાર આંદોલન સમિતિના ભાજપના લોકો જ મદદ કરતા હતા. રેલીઓ સહિત નહીં. હું તમને જીએમડીસી ગ્રાઉન્ડની વાત કરું કે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર પણ ભાજપના મોટા મોટા આગેવાનોએ જમણવારો કર્યા છે, લોકોને બસના ભાડાઓ આપ્યા છે. કારણ કે આ ભાજપ કોંગ્રેસનો વિષય હતો જ નહીં. કોઈ એને ભાજપ કોંગ્રેસ સાથે મૂલવી શકે તો એ વાત એનો અંગત પ્રશ્ન છે. બાકી આ રાજકીય આંદોલન હતું નહીં. ના, 100% એવું બન્યું કે જ્યારે સરકાર સામે પ્રશ્ન ઊભો થયો એટલે ઇફેક્ટિવ મુવમેન્ટ તો રાજકીય થવાની જ છે. વરુણ પટેલ અમારા બેનિફિટ ન્યૂઝના પોડકાસ્ટમાં આવ્યા હતા. એમણે એવું કહ્યું હતું કે ખરેખર અમે એક હાથો બન્યા હતા. જો મેં શું કીધું, વરુણભાઈ શું કહે છે, બીજા લોકો શું કહે છે, અથવા અન્ય લોકો શું કહે છે, એનાથી કોઈ મતલબ નથી. હું ફાઉન્ડર છું. પાટીદાર આંદોલનને મેં બહુ નજીકથી જોયું છું, તમે જાણો છો. અમે સ્થાપના કરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમને ક્યારેય પણ રાજકીય ઉપયોગ થયો હોય એવું અમારું અમને લાગતું નથી. પાટીદાર આંદોલનનો મતલબ હતો પાટીદાર આંદોલન, રિઝર્વેશનનો કોટા અમને આપવામાં આવે, જે સરકારે આપ્યો તે જે સરકાર આપ્યો હતો એટલે માની લો કે કેન્દ્ર સરકારે આપ્યો કે રાજ્ય સરકાર આપ્યો. અમારી માંગણી સ્વીકારી પછી અમે હાથો બન્યા કે સરકાર અમારી માંગણી સ્વીકારી? હાથો અમે ત્યારે બન્યા કહેવાય કે જ્યારે અમારી માંગણી પણ ના સ્વીકારી હોય અને અમે આંદોલન પૂરું કરી દીધું હોય. બરાબર. હવે અત્યારે હાલ જે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ અલગ અલગ બધા રાજકીય પક્ષોમાં જોડાઈ ગયા, કોઈ ભાજપમાં ગયું, કોઈ કોંગ્રેસમાં ગયું, તમે હજી સુધી કેમ કોઈ રાજકીય પક્ષમાં જોડાયા નથી? રાજકીય પક્ષ વસ્તુ એવી છે કે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, એમાં મેન્ડેટ હંમેશા પાર્ટીનું ચાલતું હોય છે. બરાબર. અને હું એ બાબતમાં સ્વતંત્ર વિચારવાળો વ્યક્તિ છું કે હું કોઈના મેન્ડેટ નીચે કામ ના કરી શકું. બીજું, સુરેશભાઈ, અમારી ઓળખાણ, અમારી લોકો સુધી પહોંચ કે અમને લોકો આજે ઓળખે છે, કદાચ અમારી વ્યાખ્યા સારા કે ખરાબમાં બંનેમાં કરી શકે લોકો, પણ અમને ઓળખે છે તો અમારા સમાજના લીધે ઓળખે છે. બરાબર. પાટીદાર સમાજે અમને ખંભે બેસાડીને રખડ્યા છે. અમારી એટલી બધી અમારી આગતા સ્વાગતા અને સમાજે અમને અમારી પર આશા રાખીને જે સમાજે અમને નામ આપ્યું છે, બરાબર, તો એ સમાજ માટે પણ કોઈએ કામ કરવું પડશે. બરાબર. રાજકીય એજન્ડાનો મતલબ તો સમાજ સેવા છે. તમે ધારાસભ્ય બનો, મંત્રી બનો કે કંઈ પણ કરો, તો અમે એ પ્લેટફોર્મથી કામ કરી રહ્યા છીએ કે સમાજની વચ્ચે જઈને સમાજના લોકોને પ્રશ્ન આપી રહ્યા. આજે એજ્યુકેશનમાં પ્રશ્નો, અમારા બાળકો કેટલા હેરાન થાય છે. સરકારે ગમે એટલી યોજનાઓ કરી છે પણ એનું ઇમ્પ્લિમેન્ટ શું, લોકો સુધી પહોંચતી કેમ નથી? બરાબર. બાળકો સ્કોલરશીપ લેવાની હોય, વિદેશ લોન લેવાની હોય, હાયર એજ્યુકેશનમાં જવાનું હોય, અમારા સમાજના સુરેશભાઈ અસંખ્ય બાળકો આજે અસંખ્ય બાળકો એવા છે કે જે બિચારા ફીઝના વાંકે પોતાનો અભ્યાસ છોડી રહ્યા છે. બરાબર. એક દુઃખદ ઘટનાઓ પણ તમને હું કહું સાથે સાથે કે કોઈ દીકરો મેડિકલમાં એડમિશન લઈ લે છે. બરાબર. સરકાર પૈસા નથી આપતી. બરાબર. પૈસા મને મારે એડમિશન કેન્સલ થાય છે. બરાબર. એવા પણ બનાવો બને છે કે દીકરાઓ અત્યારે લોન મૂકી હોય, સરકારે મોજગજ કરી દીધી છે અને 8-9 મહિનાથી એને લોન નથી મળતી. બરાબર. લોનના પેમેન્ટ નથી ચૂકવાતા. તો આના માટે કોણ કામ કરશે? બરાબર. એવા વિદ્યાર્થીઓ છે, અમે તાલુકામાં સેન્ટર ઓપન કરી રહ્યા છીએ સુરેશભાઈ. એવા વિદ્યાર્થીઓ છે કે જે પૈસા હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થી છે. બરાબર. તાલુકા, જિલ્લા, રાજ્યમાં પહેલા નંબરે આવતા વિદ્યાર્થીઓ છે, પણ ફીઝના વાંકે બિચારાને પોતાની લાઈફ સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. બરાબર. મા બાપ 20 વર્ષ 25 વર્ષ બાળકને ભણાવે, 15 વર્ષ ભણાવીને એમ થાય કે ભાઈ આપણા દુઃખના દિવસો જતા રહેશે, આ બાળક મારું મોટું થશે, કંઈક સારી નોકરીમાં કે સારા ધંધામાં લાગી જશે. બરાબર. એ મા બાપ જ્યારે બાળક અભ્યાસ ડાયવર્ઝન કરે અથવા છોડે, અને મેઇન કારણ પૈસા અથવા એની ભૌગોલિક પરિસ્થિતિ, બે મુખ્ય કારણ હોય છે. બરાબર.
ત્યારે એ પરિવારની દશા શું થાય? હમ હમ. તમે જુઓ, કદાચ હું તો એવું કહું છું કે જમવા બેઠા હોય ને તો જમવાનું ન ભાવે, હા. આવા પરિણામો પણ પરિવારમાં થતા હોય છે. તો મેં એવું નક્કી કર્યું છે કે જે સમાજે અમને આવડી મોટી નામ, આવડું મોટું ઓળખાણ આપી છે, એ સમાજના દીકરાઓ માટે અમે રિઝલ્ટ ઓરિએન્ટેડ વાત નથી કરતા બરાબર. કે સમાજ અમને બેસાડે. સમાજે અમને બેસાડી દીધા. સમાજે અમને એક ઓળખાણ આપી દીધી કે ભાઈ આ પાટીદાર આંદોલનના આગેવાનો, અને અમે એને સ્વીકાર્યા હતા. બરાબર. સત્તાના વાવાઝોડા સાથે અમને બેસાડ્યા હતા જે લોકોએ. બરાબર. તો સ્વાભાવિક છે કે કદાચ કોઈને અમારી વાત ન પણ ગમી હોય, કદાચ કોઈ અમારાથી નારાજ પણ થયું હોય, બરાબર. કદાચ અમે જેવી અમારી પર અપેક્ષા હતી એવા અમે ફીલફુલ પણ ના થયા હોય, બરાબર. પણ એનાથી એવો તો મતલબ નથી કે હું પછી એનો વિષય છોડી દઉં. હમ હમ. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજના જેટલા બી પ્રશ્નો છે, જાહેર જીવનના હોય, પારિવારિક હોય, સામાજિક હોય કે એજ્યુકેશનના હોય, એમાં એજ્યુકેશન અમારો મહત્વનો ભાગ છે. બરાબર. તો એમાં દીકરા દીકરીઓને કંઈક મદદરૂપ થઈએ બરાબર. અને એને ભણવાનું શું છે, દરેક વિદ્યાર્થી અમારી પાસે નથી આવી શકતો, હમ હમ. પણ અમારા થ્રુ કોકની પાસે પહોંચે અથવા કોઈના થ્રુ અમારી પાસે આવે એવા પ્રયાસો અત્યારે અમે કરી રહ્યા છીએ. પાટીદાર આંદોલન પછી જે પાસના નેતાઓ અને લાલજીભાઈ વચ્ચે અંતર વધી ગયું, એનું કારણ શું છે? ના, અંતર કોઈ એવું છે જ નહીં વધવાનું કારણ કે નહીં, બંનેની પ્રવૃત્તિ અલગ અલગ હતી ત્યારે. શું મતભેદ તમારા? હા, હું એ જ કહું છું કે એસપીજી એક એવી સંસ્થા છે કે જે દીકરીઓ અને જમીનોના જે બધા પ્રશ્નો થતા હતા એને બહુ સારી રીતે પ્રોટેક્શન આપતી હતી. અને પાસ તો એક અનામત આંદોલન સમિતિ જેને કહેવાય કે જે આંદોલન માટે જ એક સમિતિ બનેલી. બરાબર. અને એસપીજી તો આના ઘણા વર્ષોથી ઉત્તર ગુજરાત અને મહેસાણા વિસ્તારમાં કે હિંમતનગર વિસ્તારમાં બહુ સારી એવી પ્રવૃત્તિ કરી રહી છે. તો એનો એજન્ડા એવો હતો કે ભાઈ સમાજની પ્રવૃત્તિઓ થવી જોઈએ અને કન્ટિન્યુ થવી જોઈએ. પાસ એક આંદોલન હતું, એટલે સરકારની અગેન્સ્ટમાં પણ હતું, સિસ્ટમની વિરુદ્ધમાં પણ હતું અને મોટા પાયે હતું, અને એક માંગણી પૂરતું જ અનામતનું આંદોલન હતું. બરાબર. એસપીજીની જે પ્રવૃત્તિ છે એ આજે પણ એવી રીતે એક્ટિવ છે કે જે લોકો દીકરા દીકરીઓ માટે, કોઈ દીકરીઓને ભગાડી જાય છે, પ્રેમ લગ્નોની પ્રશ્ન બને છે, કોઈની જમીનોમાં ખોટું છેતરપિંડી થાય છે, આ બાબતમાં એસપીજીનું કાર્યવાહી અત્યારે પણ ચાલુ છે. મતભેદો બંનેના મેં કીધું એમ અલગ અલગ છે, બંનેના વિષયો પણ અલગ છે. બરાબર. આજે આપણે એવું કહીએ કે ભાઈ ચાલો ધાર્મિક સંસ્થાઓ અને એજ્યુકેશન સંસ્થાઓ અથવા મેડિકલની સંસ્થાઓ, દરેકનો હેતુ અલગ છે, પછી દરેકને એકસાથે કમ્પેરિઝન ના કરી શકાય. બરાબર. હવે પાસના નેતાઓ બીજા કયા મુદ્દાને લઈને સમાજમાં જઈ રહ્યા છે? જો પાસના નેતાઓ 2019 પછી એટલે 20થી અમે કમ્પ્લીટ શાંત હતા. અમારે કોઈ અનામત આંદોલન કે કોઈ વસ્તુ અમારા વિષયમાં હતી જ નહીં. દરેક વ્યક્તિ પોતપોતાના પ્રાંત અને પોતાના વિસ્તાર મુજબ રાજકીય હોય, સામાજિક હોય કે કાર્યવાહી કરે છે. બરાબર. અમારો અત્યારે અમને એક સામે બે પ્રશ્નો અમારી સમાજના લોકો વચ્ચે, અને એમાં ખાસ કરીને યુવા વર્ગમાં બહુ આવી રહ્યા છે. એક છે દીકરીઓને ભગાડી જનાર લોકો, પ્રેમના નામે ભગાડી જાય અને છેતરપિંડી કરી અને મોટી સંખ્યામાં દીકરીઓની જિંદગી બગાડી રહ્યા છે. અસામાજિક તત્વો છે, કોઈ સમાજના વ્યક્તિગત નથી, દરેક સમાજમાંથી આવતા, એમાં પાટીદારના દીકરાઓ પણ છે અને અન્ય સમાજના દીકરાઓ પણ છે, કે જે લોકો દીકરીઓને ભગાડી અને મિલકત ઓરિએન્ટેડ પ્રોપર્ટી પડાવવાનું, મોજ મજા કરવાની, અથવા દીકરીઓના મા બાપ સાથે છેતરપિંડી કરીને ઘણા બધા પ્રકારના અલગ અલગ એક્ઝામ્પલ સાથેના તમને હું વાત કરું તો એવા કેટલા બધા બનાવો બને છે કે અત્યારે સામાજિક સ્થિતિ બગડી ગઈ છે. બરાબર. દીકરીને ઘરમાં સાચવવી, કેમ સાચવવી, શું કરવું, એના માટે દરેક મા બાપ ચિંતિત હોય છે. તો એના માટેથી અમે એક મુવમેન્ટ ચલાવી રહ્યા છીએ કે લગ્નની નોંધણીનો પ્રકાર જે છે એ પોતાના મા બાપના આધાર કાર્ડ, જે દીકરીનું આધાર કાર્ડ છે એ વિસ્તારમાં જ થાય. અને બીજો પ્રશ્ન એ છે કે મા બાપને જાણ કરવામાં આવે. બરાબર. 30 દિવસ અગાઉ તમને જાણ કરવામાં આવે કે ભાઈ તમારી દીકરીના લગ્નની એપ્લિકેશન આવી છે, જે અમે 30 દિવસ પછી નોંધ કરવાના છીએ. આ બે વસ્તુ અમારી મુખ્ય માંગણી છે. એનું કારણ એવું છે કે અત્યારે તમામ દીકરીઓ 18 વર્ષની થાય એટલે જે આ ટોળકી છે, જે અસામાજિક તત્વો જેને હું કહું છું, જે પ્રી પ્લાનિંગ ઓર્ગેનાઇઝ આખું એક મેરેજના નામે દીકરીઓને ફસાવાનું જે કાવતરું ચાલે છે, પ્રેમ લગ્નની વિરુદ્ધમાં અમે નથી સુરેશ. બરાબર. જે દીકરીઓને ફસાવાનું ચાલે છે, ઓળખ અલગ હોય છે, ઘર નથી હોતું, બતાવે છે શું અને હોય છે શું, અને દીકરી એ સ્ટેપમાં જતી રહે પછી રિવર્સ આવવાના કોઈ ચાન્સીસ દીકરીને લાગતા નથી, એટલે સુસાઇડના પણ ઘણા બનાવે છે. બરાબર. તો આમાં અમે સરકાર પાસે એક માંગણી કરી રહ્યા છીએ કે સરકાર આમાં તાત્કાલિક કાયદો બનાવે. રજિસ્ટ્રીનો ડિપાર્ટમેન્ટ જે છે, આજે તમે કોઈ મકાન પ્લોટ લ્યો છો તો એ કેમ તમારા વિસ્તારમાં જ નોંધણી થાય છે, કેમ એ ગમે ત્યાં નથી થતી? બરાબર. તો એમાં એક દીકરી એટલે સૌથી મોંઘી, આની કોઈ કિંમત જ ન થાય એવી જે વસ્તુ છે એની તમે નોંધણી ગમે ત્યાં કરી દો. બરાબર. તો એ દીકરીના આધાર કાર્ડમાં રહેલા એડ્રેસ ઉપર જ થાય. આનાથી ઘણા બધા બનાવો અટકશે અને માતા પિતાને જાણ કરવામાં આવે. બરાબર. કારણ કે ઘણી બધી દીકરીઓ મા બાપને કહી દે છે કે હું તમને ઓળખતી પણ નથી. 22 વર્ષની દીકરીઓને
મા બાપ પાણી માગે ત્યાં દૂધ આપે એવી રીતે દીકરીઓને મોટી કરે છે અને એ દીકરીઓ મા બાપ સાથે આવું વર્તન કરે છે 1-2 મહિના કે 5 મહિનાના પરિચયમાં આવેલા છોકરાઓ સાથે રહી. એટલે આ એક સમાજ વ્યવસ્થાને પણ નુકસાન કરતો બનાવ છે. એટલે એમાં એક અમે માંગણી કરી રહ્યા છીએ એક વ્યાજખોરી સટ્ટાખોરીમાં સરકાર તાત્કાલિક કંટ્રોલ કરે. બરાબર. બિન અનામત આયોગનો એક પ્રશ્ન છે અમારો કે બિન અનામત આયોગની નિગમની અંદર જે દીકરાઓ એપ્લિકેશન કરી રહ્યા છે 4 વર્ષથી એમડી અને ચેરમેનની જે પોસ્ટ ચેરમેન અને વાઇસ ચેરમેનની જે પોસ્ટ હોય એ ખાલી પડી છે. બરાબર. જેના લીધે નીતિ વિષયક નિર્ણયો લેવાતા નથી. બરાબર. કોઈ દીકરો એપ્લાય કરે છે એને કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય તો એનો નિર્ણય ચેરમેનને સત્તા છે પણ ચેરમેન છે નહીં. બરાબર. એના એમડી મેનેજિંગ ડાયરેક્ટર જે છે અમે સરકારને કીધું છે કે તમે એમડી અત્યારે પરમેનન્ટ મૂકી આપો જ્યાં સુધી આ વ્યવસ્થા ના થાય ત્યાં સુધી. બરાબર. પણ અત્યારે એમડી પણ ચાર્જમાં છે એટલે કોઈ બાળક અભ્યાસ માટે એપ્લિકેશન કરે છે ફી ભરવા માટે લોન માંગે છે તો એને 1-1 વર્ષ 1.5 વર્ષ સુધી સામનો કરવો પડે છે. બીજું કોઈ એનો સમય ફિક્સ નથી હોતો એટલે બાળકની મનોવ્યથા કન્ફ્યુઝનમાં રહે છે પરિવારની પણ મનોવ્યથા કન્ફ્યુઝનમાં રહે છે. એટલે આ 2-3 બાબતો અમે અત્યારે સરકાર પાસે ડિમાન્ડ કરી રહ્યા છીએ. બિન અનામત આયોગની જે વાત કરી તમે જે કે જેમાં નિમણૂકો નથી થઈ તો એનું જે તમે અલ્ટિમેટમ આપ્યું હતું સરકારને હવે પછી શું એ અલ્ટિમેટમ પૂરું થયું? અમે 25 તારીખ સુધી સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું અને સચિવશ્રી અમારી સાથે વાતચીત કરી અને અમારા પ્રશ્નો સાંભળ્યા. ગઈકાલે હું મુખ્યમંત્રીશ્રીને બીજા એક કામથી મળ્યો હતો ત્યારે પણ મુખ્યમંત્રીશ્રીએ કીધું કે એસેમ્બલી અથવા વિધાનસભાનું સત્ર પૂરું થાય એટલે અમે ટૂંક સમયમાં આ નિમણૂક કરી આપીશું. અમે મેક્સિમમ 15 તારીખ સુધી રાહ જોવાના છીએ. અત્યારે ઘણા બધા વિષયો પર સરકાર એક અધિકારીની નિમણૂક પણ કરી દીધી છે જે લાસ્ટ વીકમાં કરી છે અઠવાડિયા પહેલાં. બરાબર. અમે સરકારને કીધું છે કે તમે એમડી પરમેનન્ટ મૂકી આપો મેનેજિંગ ડાયરેક્ટર જે છે અત્યારે જે એમડી છે એ ચાર્જમાં છે. સરકાર 15 તારીખ સુધીમાં અમને કમિટમેન્ટ કર્યું છે એટલે અમે રાહ જોઈ રહ્યા છીએ. બરાબર. નહીં કરે તો ઘણા બધા રસ્તા છે અને અમે મુકાવીને જ રહેવાના છીએ. આભાર દિનેશભાઈ. તો આ હતા પાટીદાર નેતા દિનેશભાઈ બાંભણિયા કે જેમણે અનામત આંદોલનને લઈ અનેક રહસ્યો સતા કર્યા છે. પાટીદાર અનામત આંદોલનમાં ભાજપના જ નેતાઓ ફંડિંગ કરતા હોવાનો તેમણે ઘટસ્ફોટ કર્યો છે. તે વાત ઉપરથી એક સ્પષ્ટ થઈ રહ્યું છે કે ઘર કા ભેદી લંકા ઢાએ. આવા જ અનેક મુદ્દાઓની જાણકારી મેળવવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ પોડકાસ્ટ.